તત્વો એનું નામ શું છે? આલ્કલી ધાતુ. શું નામ છે? આલ્કલી ધાતુ સમૂહ 1. હવે આ જેટલી આલ્કલી ધાતુઓ છે, આલ્કલી ધાતુઓની અંદર કોણ કોણ આવે? સમૂહ 1 ની અંદર કોણ કોણ ક્યાં ક્યાં નામ આવે? लिथियम, सोडियम, पोटेशियम, यूरेनियम, सीजियम, लिथियम की इलेक्ट्रॉन रचना होता है हीलियम 2s नियोन 3s1 लिथियम નો નંબર કેટલામો? 3. સોડિયમ 19 ને પ્રસ્તાવનામાં ભણાય હોય ને બધું ચેપ્ટરમાં આવવાનું જ હોય, એને જ પ્રસ્તાવના કહેવાય. બરાબર? આપણે ઘર બનાવતા હોય ને, આપણે નકશો બનાવીએ ને એવું જ ઘર બનવાનું હોય. પ્રસ્તાવના આખી વસ્તુ શું છે કે જે ચેપ્ટરની અંદર ભણવાનું છે, જે કંઈ અભ્યાસ કરવાનો છે, બરાબર, એ વસ્તુ શેની અંદર આપવામાં આવેલી હોય. ક્યારેક મોટી પ્રસ્તાવના હોય, ક્યારેક નાની હોય, ડિપેન્ડ અપોન જે કંઈ ચેપ્ટર હોય એના ઉપર આધાર રાખે. ચાલો, ઓકે. તો સમૂહ 1 ના તત્વો માટે વાત કરવી છે, નામ આપેલું છે એનું સમૂહ 1 નું શું નામ આપ્યું છે? આલ્કલી ધાતુઓ તરીકે આને ઓળખવામાં આવે છે. હવે આ આલ્કલી ધાતુઓ છે, તો મેં તમને આગળ પણ કીધું હતું કે નામ આપેલું છે આપણે આલ્કલી ધાતુઓ. આલ્કલી શબ્દ ક્યાંથી આવ્યો હતો? તો આપણે કાલે કીધું હતું કે આ સમૂહ 1 ના તત્વો છે એ બધાય મોટા ભાગના સમૂહ 1 ના તત્વો એ બધા અથવા તો મોટા ભાગના, બરોબર, એ બધાય ફ્રાન્સિયમને બાદ કરી દો તો બધા આપણે પૃથ્વીના પેટાળમાંથી મળે છે, બરોબર. અને સેકન્ડરી થી એની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બધા શું બનાવે છે? પ્રબળ બેઝ. આ કારણોસર આપણે શું કહીએ છીએ? આલ્કલી કહીએ છીએ. ધાતુ એ પોતાનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, એટલે આપણે કહીએ છીએ આલ્કલી ધાતુ તરીકે ઓળખીએ છીએ, બરોબર. હવે સમૂહ 1 ના જે કંઈ તત્વો છે આપણે કીધું બધાને એક નામ આપ્યું. શું નામ આપ્યું? ધાતુઓ. હવે ધાતુઓ કીધું એનો મતલબ એમ કે આ બધાનો ગુણધર્મ લગભગ કેવો છે? સમાન છે. જે કંઈ આ તો જેવો પણ ગુણધર્મ હશે એવો આ બધા તત્વોનો ગુણધર્મ જનરલી આપણને કેવો જોવા મળશે? સમાન ગુણધર્મ જોવા મળશે. કે આ બધા તત્વો છે એક પ્રકારનો ગુણધર્મ ધરાવશે, બરોબર. તો ઉપરથી નીચે સમૂહની અંદર જનરલી ક્યાં ચાલવાનું હોય? આપણે ઉપરથી નીચે. શા માટે? કે પરમાણુ ક્રમાંક ઉપરથી નીચે તરફ જઈએ તો વધે, એટલે આપણે ક્યાં ચાલવાનું હોય? ઉપરથી નીચે. એ જ રીતે આપણે આવર્તમાં ક્યાં ચાલવાનું હોય? ડાબી બાજુથી જમણી બાજુ. શા માટે? તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણ્વીય ક્રમાંક વધે. શું થાય? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણ્વીય ક્રમાંક વધે. પરમાણ્વીય ક્રમાંક વધે એટલે શું થાય? આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જે કંઈ ગુણધર્મની અંદર ફેરફાર થાય એનું અવલોકન કરવાનું હોય. હવે જે કંઈ આલ્કલી ધાતુ આપણી પાસે સમૂહ નંબર 1 ની છે, બરોબર, એ ધાતુઓની અંદર કયા કયા ગુણધર્મ હોય, શું એ ગુણધર્મની અંદર ફેરફાર હોય, આ બધી બાબતોનો અભ્યાસ આપણે કરવાનો છે. પણ મેં તમને હમણાં કીધું કે આ બધાય ગુણધર્મ તમને જે જોવા મળશે એ બધાય ગુણધર્મ કેવા જોવા મળશે? લગભગ સમાન, બરોબર. સિવાય કે લિથિયમ, મેં તમને આગળ પણ સમજાવ્યું વાત કરી આપણે. લિથિયમ જે સમૂહના બાકીના તત્વોથી કેવું પડશે? જુદું પડશે, અલગ પડશે, બરોબર. એ જ રીતે સમૂહ નંબર 2 નું તત્વ કયું? બેરિલિયમ. એ પણ કેવું પડશે? સમૂહના બાકીના તત્વોથી જુદું પડશે. ઓકે, ચલો સમૂહ નંબર 1 માં કોણ કોણ આવે? બોલો એકારે બધાય. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. ચલો ત્યાર પછી સમૂહ નંબર 2 માં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, બેરિયમ, નેટ્રિયમ. સમૂહ નંબર 13 બોરોન, નેલિયમ, લિથિયમ, હેલિયમ, થેરિયમ.
14 પછી 15 ચાલો ત્યાર પછી 16 17 18 બરાબર ચાલો એ વિભાગમાં થોડીક માથાકૂટો થાય છે સમૂહ નંબર 13 થી 18 ની અંદર એવું મને લાગે 5 વખત લખી નાખજો એટલે ખાલી પાછળ તો 10 આપે 5 વખત લખી ન આવડે તો 10 કરી નાખે લાવડી આખી જાય બધું રાખતી હોય તો એ જે પછી બોલાય બોલ દે યાર વાર એમ ને ચલો 5 વખત લખી નાખજો એટલે યાદ રહી જાય બધા તો બીજાનો એટલે કઈ નથી તો 10 કરી ઓદાય તો બે તો ઠીકા બને ઓકે ચાલો સમૂહ નંબર 1 ની અંદર વાત કરીએ આપણે લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ તત્વોની અંદર કઈ કઈ વર્તણૂકો છે એ જનરલી આપણે જોવાની છે એના ઉપર આપણે કામ કરીએ ચાલો પહેલો જ ગુણધર્મ આપણે કયો જોવાનો કીધો તમને ઇલેક્ટ્રોનિયા રચના ચાલો ઇલેક્ટ્રોનિયા રચના માટે વાત કરો તમે બરોબર તો અહીંયા આપને ખબર છે આપણે કાલે અભ્યાસ કર્યો તો આ તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે ઉમદા વાયુ NH1 શું ઇલેક્ટ્રોન રચના થાય ઉમદા વાયુ NH1 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને સમૂહ નંબર 1 ના તત્વોની જોવા મળે બરોબર હવે જો આ બધા જે કઈ તત્વો છે એની અંદર તમને ખબર છે બધા તત્વો કેવો ધાતુઓ બધા કેવા છે ગુણધર્મની દ્રષ્ટિએ ધાતુ ધાતુ તત્વ હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે કે ઇલેક્ટ્રોન મેળવવાનો સીધી વાત છે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એક અને આ તત્વો છે જનરલી ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવશે બરોબર કેવો ગુણધર્મ ધરાવશે ઇલેક્ટ્રોન ગુમાવવાનો અને પોતાની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એટલે સીધી વાત છે કે 7 મેળવવા કરતા એક ગુમાવવાની અંદર એની સરળતા છે મેળવે કોક આપે તો પણ 7 ઇલેક્ટ્રોન એટલે ઘણા બધા ઘટે એટલે એ પોતાની જાતે સમજી જાય કે આટલા બધા ઇલેક્ટ્રોન આપણને કોઈ આપે નહીં બરોબર છે એટલે એ પોતાની ઇલેક્ટ્રોન રચના છે એ પ્રમાણે સેટ કરે અને કોઈ પણ તત્વ છે પોતાની ઇલેક્ટ્રોન રચના છે કેવી બનાવવાનો પ્રયત્ન કરે નિષ્ક્રિય વાયુ જેવી અથવા ઉમદા વાયુ જેવી પોતાની ઇલેક્ટ્રોન રચના છે બનાવવાનો પ્રયત્ન કરે બરોબર એમાં જે સરળ હોય મેળવવાનો ગુણધર્મ સરળ હોય કે ગુમાવવાનો ગુણધર્મ સરળ હોય જે ગુણધર્મ સરળ હોય એ પ્રમાણે અવલોકન જે કરે તો એ પ્રમાણે જે કામ કરે અને અહીંયા જે કઈ ગુણધર્મ હશે ને આપણે કે ઉપર જે નીચે જતા કાં તો વધારો કાં તો શું જોવા મળશે ઘટાડો કારણ કે આ બધા તત્વો છે કેવા છે એક સરખા બધા તત્વો છે કેવા છે એક સરખા છે જે કઈ ગુણધર્મ એક સરખા મતલબ કે બધા ધાતુઓ છે અમુક ધાતુ અમુક અધાતુ અમુક અર્ધ ધાતુ આવો ગુણધર્મ છે ને બધા તત્વો છે કેવા ગુણધર્મ ધરાવે બધા એક જ સંખ્યા છે અને ધાતુઓ છે હા પ્રતિક્રિયાત્મકતા જુદી હોઈ શકે ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે કેવી હોય શું હશે એ જનરલી આપણે ચર્ચા કરવાની થશે ઓકે તો આ વાત કરી ઇલેક્ટ્રોન રચનાની આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH1 હોય અને આ તત્વો જે જનરલી ઇલેક્ટ્રોન છે ગુમાવી અને ધન આયન બનાવવાનો પ્રયત્ન કરે શેનો પ્રયત્ન કરે ધન આયન બનાવવાનો ઇલેક્ટ્રોન ગુમાવી ઓકે સેકન્ડ પ્રોપર્ટી ઉપર આપણે જઈએ શું કીધું છે પરમાણુવીય અને બીજું શું કીધું આયનીય પરમાણુવીય ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યા ઉપર વાત કરીએ તો સૌથી પહેલા વ્યાખ્યા આપણે જોઈએ કે પરમાણુવીય ત્રિજ્યા કોને કહેવાય
બધા એક હારે એક હારે બધાની હારે તો આમ ફટાફટ પૂરું ન કરી દે બધાય ધીમે ધીમે બોલો એટલે મને સંભળાય કોણ શું બોલ્યું ચાલો આજુબાજુ વાળા બધે બોલતા હોય તમે સાંભળતા હોય કેમ બોલતા હોય શું બોલતા હોય ખબર ન પડે તો કઈ નહીં પણ કેમ બોલતા હોય તો ખબર પડે ને આપણે ધીમે ધીમે બોલો ને એટલે બધાને ન આવડતું હોય ને આવડી જાય ને કોઈ ખબર ન પડે કોણ નથી આવડતું નવું ખરાબ મને ખરેખર એમ છે આ બોલતા અંદર મનમાં પડે પણ હું બોલતા દેશ આવે ઉભો કોઈ નહીં બધા ભેગા બોલાવાનો ફાયદો એ કોને નથી આવડતી ખબર ના મુખ્ય હેતુ એનો એવો એક સાથે બધા બોલો ને એટલે મને થોડો ઘણો શબ્દ ભૂલાઈ જતા હોય રહી જતા હોય તમને યાદ આવી જાય બોલવાથી લાંબો સમય માટે યાદ રહી બરોબર ચાલો તો પરમાણુ ત્રિજ્યા આપણે શું કીધું સમજવાનું ખાસ વસ્તુ એ છે પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને શું કહેવાય પરમાણુય ત્રિજ્યા ઓકે આપણે જવાનું છે સમૂહમાં ઉપરથી નીચે તો શું થાય પરમાણુય ત્રિજ્યાની અંદર પરમાણુ ત્રિજ્યામાં શું થાય શા માટે વધારો થાય હે ક્યાં દાખલ થાય હોસ્પિટલ શું કારણ આપવું તો શું આપણે તો એવું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રીય વીજભાર વધે અને સાથે સાથે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાય છે માટે પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીનું અંતર વધે છે બરોબર માટે પરમાણુય ત્રિજ્યા વધે છે તો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ અપ ટુ ડાઉન તો પરમાણુય ત્રિજ્યા શું થાય આનો મતલબ એમ કે લિથિયમ કરતા કોનું કદ મોટું સોડિયમ કરતા કોનું કદ મોટું પોટેશિયમ કરતા રૂબિડિયમ કરતા ફ્રાન્સિયમનું નામ આપણે લેવાનું નથી ઓકે ચાલો ત્યાર પછી હવે આની અંદર આપણે ચર્ચા કરીએ કે આપણે આવર્તમાં જઈએ ક્યાં જઈએ આપણે આવર્તમાં ક્યાંથી ક્યાં જઈએ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો શું થાય ઘટે પરમાણુય ત્રિજ્યા આખું બોલતા શીખવાનું છે બરોબર ચાલો ઓકે હવે પરમાણુય ત્રિજ્યા ઘટે શા માટે ઘટે શું કહેવાય તો કે એમાં એવું કહેવાય કે ભાઈ પરમાણુમાં અથવા તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય પરમાણુ ક્રમાંક વધે તેથી કેન્દ્રીય વીજભાર વધે પરંતુ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન દર વખતે કોઈ એક જ કક્ષામાં દાખલ થાય છે માટે પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ વધે છે માટે પરમાણુય ત્રિજ્યા આવું કંઈક આવતું હું જૂનું બોલું છું મોટો ફેરવા માટે આ જૂનું છે આ કઈ નવું ઉભો એમને નથી બોલતો આવું બધું તમે ક્યાંક ભણી ગયા તો તમને યાદ હોય તો અમુક કેવા મોટો હું એની વાત કરી એવું જ નથી એવું છે પણ આપણે જોઈએ લીધું કદાચ એવું સંભાવના ખરી બરોબર એ વાત અવારનવાર હું તમને બહાર દઈ કહેતો કે આ તમારે અવારનવાર 11 અને ધોરણ 12 ની અંદર આવશે જ જ્યારે ક્યારે પણ વાત કરશો તમે બરોબર ત્યારે આ ચર્ચાઓ છે થશે સપોઝ જો આપણે વાત એ કરતા તેના ઉપર આવું થોડું તમે મોટું બગાડ્યું એટલે કહું લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન તો આ બધાય જો તો 2 3 4 5 6 7 8 9 10
શું થાય તો કે હિલિયમ 2s1 અહીંયા 2s2 અહીંયા 2s2 2p1 2s2 2p2 અહીંયા 2p3 અહીંયા 2s2 2p4 2s2 2p5 2s2 2p6 તો માનો કે આપણે આ પરમાણુનું કેન્દ્ર છે અને આ તમારે આખે ખરેખર હોય આખા ગોળ પર આપણે ખાલી આટલું જ લખીએ છીએ હો તો મારો આ તમારી પહેલી કક્ષક થઈ 1s2 અહીંયા લખી નાખો 2s અને હું લખી નાખું 2 એટલે આ પહેલી કક્ષા કહેવાય 1 છે એટલે કક્ષા આ કેટલાની કક્ષા છે બીજી કક્ષા છે બરોબર છે હવે અહીંયા ઇલેક્ટ્રોનમાં આપણે આવું છે આપણે ઇનબિલ્ટ પહેલેથી હિલિયમમાં બે ઇલેક્ટ્રોન છે હિલિયમ એટલે 1s2 જ થાય ને હિલિયમ ઇલેક્ટ્રોન રચના શું બે ઇલેક્ટ્રોન પહેલાથી ભરેલા છે હવે તમે જેમ લિથિયમમાં જશો એટલે શું થાય તો એક પ્રોટોન વધશે અને એક ઇલેક્ટ્રોન આવશે શેની અંદર આવશે 2s1 તમે જ્યાંથી બેરિયમ એટલે એક પ્રોટોન વધશે એટલે એક શું આવશે ઇલેક્ટ્રોન વધશે બરોબર પાછા તમે આગળ જો બોરોનમાં એક પ્રોટોન વધશે એક પણ ક્યાં વધશે ઓ પાછો પ્રોટોન વધશે એક ઇલેક્ટ્રોન આવતો તો ઇલેક્ટ્રોન દૂર જતો ઇલેક્ટ્રોન ત્યાં ને ત્યાં છે અહીંયા પ્રોટોન છે એટલે જેમ જેમ તમે ઉમેરતા જશો એમ એમ શું થતું જશે કારણ કે આ ઋણ છે અને આ બે વચ્ચે શું થાય અંતર સેમ પોઝિશન ઉપર છે અંતર કઈ પોઝિશન ઉપર છે સેમ પોઝિશન ઉપર છે એના કારણે આપણે શું થશે કે પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે આકર્ષણ વધે અને આકર્ષણ વધે એના કારણે અંતરમાં શું જોવા મળે ઘટાડો જોવા મળે સમજમાં તમે ઊભા હોય બરોબર પેલા પાણીપુરીની ડીશ મૂકવામાં આવશે પછી માનો કે બીજું મૂકવામાં આવે પછી એક આઈટમો મૂકવામાં જે આપણને ખૂબ ભાવે છે ધીમે ધીમે મોઢાની અંદર પાણી આવવાની શરૂઆત બરોબર છે તો આપણે શું કરીએ જોઈને કે કોઈ ન હોય તો ધીમે ધીમે પાણી જઈએ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય આકર્ષણ બળ વધે મોઢામાં જે પાણી આવતું એમ થાય હવે નહીં કોઈ છે ને એટલે થોડું ચાખી લઈએ ખબર પડે ટેસ્ટ કેવો છે આની અંદર સમજદાર મારો કહેવાનો મતલબ એમ પરમાણુનો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન આના વચ્ચે શું થશે આકર્ષણ વધે અને આકર્ષણ વધે એટલે શું થાય અંતર ઘટે બસ અંતર એટલે એ શું છે અંતર છે એ છે તમારા પરમાણુની ત્રિજ્યા સમજવા આવી બાબત એટલે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે શું થાય પરમાણુની ત્રિજ્યા ઘટે શું થાય પરમાણુની ત્રિજ્યા ઘટે બરાબર ચાલો હવે આગળ આપણે આની અંદર જોઈએ તો આ કયા આવર્તનું તત્વ કહેવાય બીજા આવર્તનું તત્વ કહેવાય સમૂહ કેટલા આ સમૂહ આ સમૂહ તો આનો મતલબ એવો હું કહી શકું કે સમૂહ પ્રથમ છે સમૂહ પહેલો એનું પહેલું તત્વ છે ને તો એનું કદ મોટું થાય કે નહીં પહેલા આવર્તમાં અથવા તો બીજા આવર્તમાં કયા આવર્તમાં બીજા આવર્તમાં સૌથી મોટું કદ કોનું કહેવાય થાય તમે આમ જણાનું કદ શું થાય ઘટે એમ બીજા ત્રીજા આવર્તમાં હું કહું તો કોનું કદ મોટું થાય અને ચોથા આવર્તમાં પાંચમા આવર્તમાં છઠ્ઠા આવર્તમાં તો આનો મતલબ એવું પણ હું કહી શકું કે આવર્ત કોષ્ટકમાં બાકીના સમૂહની સાપેક્ષે સમૂહ 1 ના તત્વોના કદ સૌથી મોટા હોય સમજને આખી બાબત શું કીધી બરોબર કે સમૂહ 1 ના તત્વોનું કદ એ સમૂહ બાકીના તત્વો કરતા કે બાકીના સમૂહના તત્વો કરતા કેવો હશે મોટો હશે બરાબર સીધી વાત કારણ કે શરૂઆત આવી થશે જેમ તમે આવર્તમાં ચાલો એમ મોટા કદ ઘટે તો મોટું કોનું થાય પહેલો સમૂહ છે બરોબર તો આપણે વાત અહીંયા કરીએ કે બાકીના સમૂહની સાપેક્ષે સમૂહ 1 ના તત્વોનું કદ મોટું હોય છે
મેં જે વાત કરી કે શું વાત કરી છે બાકીના સમૂહના આવર્ત કોષ્ટકમાં બાકીના સમૂહની સાપેક્ષે વાત કરી તો બાકીના તત્વોની સાપેક્ષ સમૂહ એકના તત્વોનું કદ કેવું મોટું હોય બરાબર ઓકે ચાલો ત્યાર પછી થર્ડ પ્રોપર્ટી ઉપર આપણે જઈએ આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી ની વાત કરીએ આપણે તો આયનીકરણ એન્થાલ્પી ની પહેલા આપણે વ્યાખ્યા કરીએ આયનીકરણ એન્થાલ્પી એટલે શું તટસ્થ વાયુ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું દર વખતે તો કહેવાનું કે મેં જે થોડી આટલું બધા ક્યાં ભાગી મળી જાય અને બહુ ઉતાવળ વિમાનમાં આગળ જવું તો બાજુ ક્યાંમાં બી જાય સીધો એક વિભાગમાં પહોંચાડે ફટાફટ પૂરું થઈ જાય વિભાગ ચાલો એક સાથે બધે વાયુરૂપ આવડશે ને બધે જો ખોટી ખોટી ઉતાવળ બધાને આવડતું જ હોય ચાલો ફરી પાછું ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે ચાલો આયનીકરણ એન્થાલ્પીને શેના વડે દર્શાવવામાં આવે ડેલ્ટા આઈ એચ આઈ એટલે આયોનાઇઝેશન એચ એટલે એન્થાલ્પી મતલબ હીટ ઉષ્મા ઊર્જા અને ડેલ્ટા આ શું દર્શાવે છે ફેરફાર દરેક તત્વની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય જુદી જુદી હોય આયનીકરણ કરો મતલબ ઇલેક્ટ્રોનને દૂર કરો મતલબ ધન બનાવો તો આ દરેક તત્વ છે તેની આયનીકરણ એન્થાલ્પી છે કેવી હોય જુદી જુદી હોય દરેકની આયનીકરણ એન્થાલ્પી સમાન હોતી નથી બરાબર હવે આયનીકરણ એન્થાલ્પી અને પરમાણ્વીય ત્રિજ્યા આ બે વચ્ચે વિરુદ્ધ સંબંધ છે કયો સંબંધ છે આનો મતલબ એવો થાય કે હું આવું કહી શકું તમને શું કહી શકું કે પરમાણ્વીય ત્રિજ્યા proportional to 1 upon આયનીકરણ બરોબર આ સીધી સિમ્પલ વાત છે શા માટે કે તમે આવર્ત મારો ડાબી બાજુથી જમણી બાજુ જતા હોય તો કદ શું થાય તો કદ ઘટે તો ઇલેક્ટ્રોન ક્યાં હોય કેન્દ્રની જ્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો મુશ્કેલ પડે ને તો જો કદ નાનું તો ઇલેક્ટ્રોન દૂર કરવો મતલબ ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી સમજમાં આવે છે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય આયનીકરણ એન્થાલ્પી ઘટે તો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે કે સરળ પડે સમજમાં આવે છે આખી બાબત બીજો આપણે નવું ક્યાંય ગોતવા નથી વ્યાખ્યા આવડતી હોય સમજતા આવડતું હોય તો ખબર પડી જાય અપ ટુ ડાઉન જતા આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું થઈ જાય ઘટ બરોબર આયનીકરણ એન્થાલ્પી નો એકમ શું છે કિલોજૂલ પ્રતિ મોલ શું કહેવાય કિલોજૂલ પ્રતિ મોલ એનો મતલબ એમ કે 1 મોલ હોય એને તોડવા માટે આટલા કિલોજૂલ ઉષ્મા તમારે આપવી પડે બરોબર પણ મેં તમને આગળ કન્ડિશન કીધી હતી એ પ્રમાણે કે કોઈ પણ તત્વમાં તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો તમારે એને પહેલા વાયુ રૂપમાં લાવવો પડે વ્યાખ્યા આપણી શું છે વાયુ રૂપ તટસ્થ પરમાણુ શા માટે વાયુ રૂપ તટસ્થ પરમાણુ કહેવાય મેં તમારે જો સાંભળ્યું તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું લાખ રૂપિયા છેલ્લા યાદ છે બરોબર બરોબર આપણી પાસે પૈસા હોય બરોબર તો આપણે સરળતાથી સીધું આપી દેતા નથી બરોબર થોડી તકલીફ પડે ને એમ પદાર્થ છે માનો કે ઘન હોય તમે ગરમ કરો તો ક્યાં આવે પ્રવાહી છતાં ઇલેક્ટ્રોન આપે નહીં પ્રવાહીમાંથી હજી વધારે ગરમ કરો તો ક્યાં આવે વાયુ છતાં ઇલેક્ટ્રોન આપે નહીં તો વાયુ પછી બીજે ક્યાંય જઈ શકે એમ નથી એટલે એને શું કરવું પડે ઇલેક્ટ્રોન આપવો પડે એટલા માટે આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન ક્યારે દાન થાય કોઈ પણ પરમાણુમાંથી તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ત્યાં સુધી ઇલેક્ટ્રોન થી દૂર થાય નહીં બરોબર અને એ જે ઉષ્મા ઊર્જા આપવી પડે એને કઈ ઉષ્મા ઊર્જા કહેવાય
આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. સેમ જો તમે વાત કરો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? વધે. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો ઊંધું હોય. તમે કીધું મેં તો હા પાડી તમને આવડતું છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો વધે. બરોબર છે. હવે તો બીજો આપણે પણ કહી શકીએ કે સમૂહનું પ્રથમ તત્વ છે એનું કદ કેવું છે? નાનું કે મોટું? મોટું છે ને લીધું છે. સમૂહનું પ્રથમ તત્વ છે એનું કદ કેવું છે? મોટું છે. આમ તમે જાઓ તો કદ ઘટે. કદ એટલે પરમાણુય ત્રિજ્યા. કદ એટલે પરમાણુય જે ગુણધર્મ પરમાણુય ત્રિજ્યાનો હોય એ જ ગુણધર્મ આયનીય ત્રિજ્યાનો. બહુ કઈ જાજો છે એની અંદર હોતો નથી. પરમાણુય ત્રિજ્યા એટલે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અને આયનીય ત્રિજ્યા એટલે આયનમાંથી ધન આયન હોય કે ઋણ આયન હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત આવે. સમજમાં આવે આખી વસ્તુ? બરોબર. તો આપણે વાત કરતા કે સમૂહ એકના તત્વો છે બધાયનું કદ કેવું છે? મોટું છે. તો ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો પડશે? કોની સાપેક્ષે? સમૂહના બાકીના તત્વોની સાપેક્ષે. અમે તમને હમણાં કહ્યું આવર્તમાં તમે આમ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધે. અહીંયા વધે તો આની સીધી વાત છે. તો સેમ ત્રીજો આવર્ત લો તો કોની ઓછી હશે? સોડિયમ. ચોથા આવર્તમાં પોટેશિયમ. છઠ્ઠા આવર્તમાં બરોબર. તો આપણે કહી શકીએ કે સમૂહ એકના તત્વોના તો બાકીના સમૂહની સાપેક્ષે સમૂહ એકના તત્વોનું કદ મોટું હોવાથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. બરોબર. ચાલો. કારણ કે કોઈ પણ વાત હોય અમે પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરો કે કોઈ રીતે તમે આયનીય ત્રિજ્યા માટેની વાત કરો. કારણ કે સીધી સિમ્પલ વાત હોય બરોબર કે તમારો પરમાણુ ઘન સમૂહ નંબર 1 ના તત્વને હું M કહું અને એમાંથી આયન બને એટલે હું બની જાય F+. જો બની જાય. કારણ કે આ બધા તત્વો છે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એ વૃત્તિ ધરાવે અને હંમેશા આ બધા તત્વો છે એ બધા મળી આવે ક્યાંથી? જ્યારે પૃથ્વીના પેટાળમાં મળી આવે ત્યારે તમને ખબર છે પૃથ્વીના પેટાળમાં થોડી ઘણી ગરમી પણ હોય. શું હોય? થોડી ઘણી ગરમી હોય એના કારણે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાને શું કરશે? દૂર કરશે. એટલે મેટલમાંથી શું બનશે? મેટલ પ્લસ. મેં M એટલે મેટલ માટે લખ્યું છે. એમાં શું બનશે? M+. બરોબર. તો સીધી વાત છે એના કોઈ ઋણ આયન શું થશે? જોડાઈ જશે અને કોઈ સંયોજન એનું બનાવી નાખશે. એનો મતલબ એવો થયો કે આ જે ધન આયન છે એ લાંબો સમય કોઈ પણ ની અંદર ધન આયન હોય કે ઋણ આયન હોય એ લાંબો સમય એકલો અસ્તિત્વ ધરાવે નહીં. એ કોઈ પણ સાથે જોડાય અને પોતાનું શું બનાવી નાખે? સંયોજન બનાવી નાખે. એટલે સમૂહ એકના જે તત્વો છે એ જનરલી ધાતુ તરીકે અસ્તિત્વ ધરાવશે નહીં. એ હંમેશા કયા સ્વરૂપે હશે? સંયોજિત સ્વરૂપે હશે. કોઈ પણ સાથે સંયોજન બનાવેલું હશે. અને આમ પણ આપને ખબર હોય કે ધાતુ હોય એના કરતા એનો જનક પરમાણુ છે એનું કદ કેવું થાય? મોટું. આનું કદ મોટું અને જનક પરમાણુ કહેવાય. યાદ હોય તો આમાંથી જેવો જન્મ આપનાર જનક પરમાણુ એટલે જન્મ આપનાર પરમાણુ આ M+ ક્યાંથી લીધો? M માંથી. બરોબર. તો સીધી વાત છે કે M મોટો હોય ને M+ નાનો. M ખબર ના પડે તમે બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લો. આમાં વધારે હોય આની અંદર કેવા હોય? ઓછી. તો સીધી વાત છે પોઝિટિવ ચાર્જનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવે છે. સીધી વાત એનું કદ કેવું થઈ જાય? નાનું. બરાબર. એટલે પરમાણુ છે એનું કદ છે મોટો છે. કોના કરતા? એના આયન કરતા. ઓકે. ચાલો ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી પછીની વાત કરીએ. નંબર 4 શું આપ્યું છે? જલીયકરણ એન્થાલ્પી માટે આપણે વાત કરીએ તો હમણાં મેં તમને વાત કરી કે આ તત્વો છે એ મોટા ભાગે પોઝિટિવ સ્વરૂપે એટલે મળે તો પૃથ્વીના પોપડામાંથી ધાતુ તરીકે હોય પણ ત્યાં આંતરિક ગરમીને કારણે પોતાનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. જેના કારણે મેટલ પ્લસ તરીકે હશે. મેટલ પ્લસ લાંબો સમય લે અને મોટર તો સોડિયમ લાંબો સમય લે એવું બની જાય એટલે Cl એટલે કોઈ ઋણ આયન જોડે Cl લેવો ને કોઈ પણ ઋણ આયન ચાલે. બરોબર. અને બીજી વસ્તુ કે
કે આ અણુઓ છે જલીયકરણ એન્થાલ્પી મતલબ પાણીના અણુને પોતાની તરફ આકર્ષી રાખવાનો ગુણધર્મ ધરાવે. જલીયકરણ એન્થાલ્પી એટલે શું? તો કે પાણીના અણુને પોતાના તરફ આકર્ષી રાખવાની, ખેંચી રાખવાની વૃત્તિને શું કહેવાય? જલીયકરણ એન્થાલ્પી. જેમ તમારી જલીયકરણ એન્થાલ્પી વધે છે, કલાકમાં 2 વખત પાણી પીવું પડે. ચાલો લેક્ચર પીવું પડે, એક પીતા પીવું પડે તો પી લેજો. મને એમ કહેવાય તરસ લાગે તો પી લેજો. ઘણી વખત મને એવો વિચાર આવે કેમ હું બોલું છું, હું તરસ આ લોકો લાગે આવું કેમ થતું? કન્ટિન્યુઅસ હું બહુ અવાર રેડું નાખતો અત્યારે કલાક પછી હું પાણી પીવું ચાલુ માં તો એટલે બહુ નથી પીતો. એટલી બધી તરસ નથી લાગતી. ઘણી વખત બને છે હું પાઇપલાઇન પીટતી છે બોલવાનું મારે તરસ એને લાગે. ઓ હેવી હોય પાણી પી લે ખંભળે આપણી ખાલી આવું પાણી પી લે જે કઈ હેવું નથી બધું જલ્દી બધું થઈ ચાલ. જલીયકરણ એન્થાલ્પી માટે વાત કરીએ તો જલીયકરણ એન્થાલ્પી કોઈ સાથે વધારે જોડાયેલી હોય, પાણી તરફ આકર્ષણ કોનું વધારે હોય? તો કે જેનું કદ નાનું, જેનું કદ નાનું એની જલીયકરણ એન્થાલ્પી વધુ. આમાંથી બન્યો સમૂહ નંબર 1 ના તત્વો કોનું કદ નાનું? લિથિયમ. બરોબર. તો લિથિયમની જલીયકરણ એન્થાલ્પી વધુ. પણ ફરી પાછું કહું છું કે એ આયન માટે લાગુ પડે, તત્વ માટે નહીં. બરોબર. એટલે જલીયકરણ એન્થાલ્પીમાં લિથિયમ પ્લસ, પછી Na પ્લસ, પછી K પ્લસ, CS પ્લસ, Rb પ્લસ અને CS પ્લસ. આપણે લખવું હોય તો આવું લખાય કે જલીયકરણ એન્થાલ્પી proportional to 1 upon આયનીય ત્રિજ્યા. આયનીકરણ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા. આપણે બોલ્યું ને આયનનું કદ જો નાનું હોય તો જલીયકરણ એન્થાલ્પી વધુ, મતલબ પાણીને ખેંચવાનો ગુણધર્મ. કદ નાનું છે એટલે એની પાસે આકર્ષણ બળ વધુ હશે ને, નાના કદને કારણે કેન્દ્ર સાથે સંબંધ હશે ને સીધો. કદ મોટું હોય તો કેન્દ્રથી આકર્ષણ કેવું હોય? ઓછું હોય. એટલે પાણીના અણુને પોતાના તરફ આકર્ષી શકે નહીં, અથવા આકર્ષણ તો ઓછો ગુણધર્મ રાખે આકર્ષણ. બરોબર. ચાલો. અથવા તો તમારે કેવું હોય તો ઘણી વખત તમને આવું પણ જોવા મળે કે જલીયકરણ એન્થાલ્પી proportional to 1 upon આયોનિક ગતિશીલતા. આવો શબ્દ પણ તમને જોવા મળશે. આ બે એક જ છે. હા, આયોનિક ગતિશીલતા કયો કે આયનીય ત્રિજ્યા, બંને વસ્તુ એક જ છે. બંનેનો મતલબ એક જ છે. બરોબર. અને એટલા માટે આપણે કીધું કે મોટા ભાગે લિથિયમના સંયોજનો છે એ જળયુક્ત હોય. કેવા હોય? જળયુક્ત મતલબ પાણીવાળા સંયોજન હોય. LiCl * 2H2 હોય. એક તો જનરલી LiCl હોય મતલબ એનું કદ નાનું છે અને એની જલીયકરણ એન્થાલ્પી વધુ. જલીયકરણ એન્થાલ્પીનો મતલબ એવો થયો કે પાણી પ્રત્યે એનું આકર્ષણ બળ છે કેવું હશે? વધારે હશે. રેડી? ચાલો. ત્યાર પછી જાજુ બાકી છે 5 મિનિટ જ છે. ઓકે, કઈ વાત નહીં. આટલું તમે જોઈ. આપણે કોઈ શબ્દ રહી ગયો હોય કઈ તો મને કેવડાવો પાછો. આ વસ્તુ એસ વિભાગની અંદર એવી છે કે નાની નાની બાબતો તમારે એકદમ આવશે. ટોપિક નાનો એવો જ લાગશે પણ નાની નાની બાબતો આવશે. બાબતો બધી એવી છે કે તમે સમજો તો ખબર પડે આમ ત્યાં કેમ થાય. યાદ રાખશો તો આવું 17 વસ્તુ આવશે. બરોબર. તમને ખાલી વ્યાખ્યા ઉપરથી સમજતા આવડે કે આમ જાવ તો આમ થાય, આમ જાવ તો આમ થાય. બરોબર છે. તો એ પ્રમાણે તમારે જનરલી છે એ ધ્યાન રાખવાનું પડે. એ તમે ધ્યાન રાખો તો તમને ખ્યાલ થઈ જાય કઈ બાબતની અંદર શું થાય છે, કે પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય, આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય, કે જલીયકરણ એન્થાલ્પીમાં શું થાય, કોના ઉપર ડિપેન્ડન્ટ છે. આ વસ્તુ તમે જોવો તો ખબર પડે. બાકી સમૂહ 1 માં એવું, પાછું સમૂહ 2 માં આવશે, આવું 13 માં આવશે, 14 માં આવશે, 15, 16, 17, 18 બધી આવશે. બરોબર. પણ સમજશો એટલે બધું એક સરખું જ લાગશે. નહીં સમજો તો બધું જુદું જુદું જ લાગશે. બરોબર. તમે બધા ગમે એમ ગોખશો તો યાદ નહીં રહે, ભેગું નહીં થાય. યાદ રહેશે ખરી પણ તમારે ટેસ્ટ પૂરતો જેવો સિલેબસ ભેગો થયો તમે પછી એની સાથે જે તમારે એન્થાલ્પી વધી જાય, ફટાફટ આયનીકરણ થશે. બરોબર. એટલે આ બાબતની કાળજી રાખજો. જો તમારે જલીયકરણ એન્થાલ્પીની અંદર રહેવું હોય બરોબર તો સમજજો મુદ્દાઓ એટલે યાદ આવી જશે. ચાલો જોઈ લો તમે બાકી હોય તો